સવારનો બુલેટિન ખબર ગુજરાત સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, એટલે કે જનતાના માથે મોંઘવારીનો વધુ એક બોજો આવ્યો છે। અમૂલે ગ્રાહકોને વધુ એક ઝટકો આપતા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે। આવતીકાલથી આ દૂધના ભાવમાં વધારો જે છે તે અમલી થઈ જશે। પેકેજિંગ અને ખરીદ ભાવમાં વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કંપનીનું કહેવું છે। એટલે કે પ્રતિ લીટર હવે તમારે 2 રૂપિયા વધુ દૂધ માટે ચૂકવવા પડશે। અમૂલ દ્વારા હવે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, તેવામાં અન્ય કંપનીઓ પણ પોતાના દૂધના ભાવમાં વધારો કરે તો નવાઈ નહીં। ઇરશાદ સૈયદ વધુ માહિતી આપી રહ્યા છે। ઇરશાદ, અમૂલ કંપની દ્વારા પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? અમૂલના જે દૂધના ભાવમાં આવતીકાલથી 2 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે। અમૂલ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી છે। પેકેજિંગ અને ખરીદના ભાવમાં વધારાના કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેમાં અમૂલ બફેલો દૂધ જે 500 મિલીલીટર જૂની કિંમત 37 રૂપિયા હતી, જેને 39 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ગોલ્ડનો જે ભાવ 67 રૂપિયા લીટરનો હતો, જે 69 કરવામાં આવ્યો છે। ટી સ્પેશિયલ 500 ml માં 32 રૂપિયાના 33 કરવામાં આવે છે, જ્યારે 1 લીટરમાં 63 ના 66 કરવામાં આવ્યા છે, જ્યારે તાજામાં 28 રૂપિયા જે જૂનો ભાવ હતો જેને 29 રૂપિયા કરવામાં આવ્યો છે। આમ દરેક જે તાજા છે, શક્તિ છે, ટી છે, તે તમામમાં 1 લીટર પાછળ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। અને આમાં જે ભાવ વધારો છે તે આણંદ, ખેડા, અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લાગુ પડશે, જે આવતીકાલ સવારથી લાગુ કરવામાં આવશે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।